નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો। વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી માહિતી મળી રહેશે। ઘણા મિત્રો જ્ઞાન સહાયકની બદલી થશે કે નહીં થશે તેના માટે ક્વેશ્ચન કરી રહ્યા હતા, તો તેમના માટે આજે જવાબ આપવામાં આવી રહ્યો છે। જ્ઞાન સહાયકોની બદલીની જોગવાઈ ન હોવાથી રજૂઆતો ગ્રાહ્ય હવે નહીં રખાય। જ્ઞાન સહાયકો દ્વારા અન્ય જિલ્લામાં કે સ્કૂલમાં બદલી માટે કમિશનર કચેરીમાં રજૂઆતો કરાતી હોવાથી સ્પષ્ટતા કરવામાં આવી છે। રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતી કરાયા બાદ તેમના દ્વારા શાળા કે જિલ્લામાં ફેરબદલી માટે રજૂઆતો કરવામાં આવતી હતી। જોકે જ્ઞાન સહાયકોની ભરતી માટેના ઠરાવમાં આવી શાળા કે જિલ્લા ફેરબદલ અંગેની કોઈ જોગવાઈ ન હોવાના લીધે જ્ઞાન સહાયકોની આવી રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં। એટલે બદલી માટેની કોઈ જોગવાઈ રાખવામાં આવેલી નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે। આ ઉપરાંત જ્ઞાન સહાયકોની રજૂઆતો કમિશનર ઓફ સ્કૂલની કચેરી ખાતે મોકલવાના બદલે ડીઓ કક્ષાએથી જ તેનો નિકાલ કરવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર જ્ઞાન સહાયકોની જિલ્લા તથા શાળા ફેરબદલીને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા અંતર્ગત જિલ્લા કક્ષાએથી અને વિવિધ અરજદારો કક્ષાએથી કચેરીને જિલ્લા તથા શાળા ફેરબદલીની સીધી રજૂઆતો મોકલવામાં આવે છે। રાજ્યની સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના 10 જુલાઈ 2023ના ઠરાવથી જ્ઞાન સહાયક યોજના અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। શિક્ષણ વિભાગના જ્ઞાન સહાયકોની ભરતી માટેના ઠરાવમાં જ્ઞાન સહાયકની જિલ્લા કે શાળા ફેરબદલી અંગે કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી તેવું સૂચના આપવામાં આવી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।